કૃષ્ણ. વેલકમ ટુ ધી અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અહીંયા વાગી ગયા છે 9:15 અને બીજી વાર સૂઈ અને ઉઠી ગયા છે. સવાર વહેલા ઉઠી ગયા હતા, દૂધ પીને પાછા ઉઈ ગયા, પાછા ઉઠી ગયા. અહીંયા બા બીજુને હિંચકા નાખે છે. જય ગુરુદેવ બા. શું કરે છે કાનું? અહીંયા પપ્પા. જય ગુરુદેવ પપ્પા. એટલે શું સાઈટે ચા નાસ્તો થઈ ગયો? હા. તો ચલો અહીંયા પપ્પા ચા નાસ્તો કરી લે. બા દાદાએ કરી લીધો છે. અને અહીંયા છે કિચનમાં લોટ બંધાઈ ગયો છે. અને અહીંયા આજે ચણાનું શાક કરવાનું છે. અને અહીંયા મસ્ત એવા આંબળા આવી ગયા છે. અને જોડે લીંબુ પણ પડ્યા છે. હવે આંબળાનું આજે પલાળી પણ દઈએ અને સુકાયેલા પણ કરવાના છે. અને અહીંયા બહાર જોઈ શકો છો મસ્ત એવો તડકો આવી ગયો છે. અહીંયા સવારનો કિચનમાં એટલો મસ્ત તડકો આવે અને સવારે કિચનમાં જ કામ હોય એટલે. ગુડ મોર્નિંગ મમ્મી. જય ગુરુદેવ. થઈ ગયું ઉમરા પૂજન? મીઠી સ્માઈલ મારી દીજાની. તોફાન તો એવું કરે ને કાનુડું. તો ચલો અહીંયા ચા નાસ્તો કરી લઈએ, પછી ઘરનું કામ પણ પતાવીએ અને પછી મળીએ. અહીંયા વાગવા આવ્યા છે 11 અને ચલો જઈએ કિચનમાં. આજે ચણાનું શાક બનાવવાની છું અને અહીંયા બીજુની લાપસી પણ તૈયાર થાય છે. તો ચલો એની લાપસી બનાવી લઈએ. અને અહીંયા દાદા આવી ગયા છે ને તો એક ટેન્શન એટલું ઓછું થઈ જાય ને કે બીજુને લઈને નીચે જતા રહે એટલે એક મોટું કામ અમારું સચવાઈ જાય. એને રમાડીને આવે જમવા ટાઈમે એટલે બસ એને જમાડવાની રહે. અત્યારે નવડાઈ ધોવડાઈ ફ્રેશ કરીને એને મૂકી દીધી છે નીચે. તો રમીને આવશે ત્યારે એને જમાડીશું. અને મમ્મી ગયા છે ટેરેસ પર કપડાં સુકાવવા માટે. તો ચલો અહીંયા ફટાફટ રસોઈ કરી લઉં અને બીજું આવે એના પહેલાં થોડું ઘણું પેકિંગ બાકી છે, મને ફટાફટ પતાવવું છે. તો બસ એ પતાવી લઈએ અને પછી મળીએ. અહીંયા ચણાની સીટી વાગી ગઈ છે અને ચણાનું શાક થઈ ગયું છે રેડી. અહીંયા મમ્મીએ સિંગોડા મૂક્યા છે. હું અને કૃપલ જ્યારે બીજું શૂઝ લેવા ગયા હતા ને ત્યારે કૃપલને સિંગોડા યાદ આવી ગયા તો લારી દેખાય તો લઈ લીધા. તો ચલો અહીંયા સિંગોડા બાફા મમ્મીએ મૂકી દીધા છે. અને અહીંયા મમ્મી હા કૃપલ ને સાંભળ્યા તો કૃપલ ને શિયાળ ઈ પોતે ખાય નહીં પણ બધા આટું લઈ આવે. મન કરે એમ કે આ બનાવો બનાવો, બધા આટું લઈ આવે, પોતના આટું લઈ આવે પણ પોતે ખાય નહીં. આમ કરો તેમ કરે. તો અહીંયા મમ્મીએ હળદર અને મીઠું નાખીને અહીંયા આંબળામાં લીટા કરી ને અહીંયા બેણીમાં કરી દીધા છે. હવે જ્યારે બધાને મન થાય ત્યારે એક એક કરીને ખાય. અને અહીંયા મમ્મી સુકા આંબળા કરવાના? હા સુકા આવલે મીઠા વાળા. અચ્છા ઓકે. હા મીઠું નાખી હા આપણે દર વર્ષે કરીએ જ છીએ. હા શિયાળામાં સારું ને હેલ્ધી છે. બીજું આ છોરા વાળા એટલે સવારનું એટલું હળિયા પટ્ટી હોય ને કામમાં તો ટાઈમ ના મળે. હા લે તો ચલો અહીંયા મમ્મી આંબળાનું કરી નાખે ત્યાં સુધી હું મારા રૂમમાં જાઉં. થોડું ઘણું પેકિંગ બાકી છે તો બસ એ તમને બતાવી દઉં, એ કરી નાખું ફટાફટ. તો ચલો અહીંયા હું થોડું ઘણું રેડી કર્યું હતું. તો બસ આવી રહ્યું મારા ડ્રેસનું કલેક્શન. અહીંયા જે મેરેજમાં લઈ જવાનું છે આમાં ઇયરિંગ્સ ને બધું જ્વેલરી છે એમાં. અને આમાં બોરિયા બટરફ્લાય છે, મેકઅપ છે, આમાં પણ મેકઅપ છે. અહીંયા કૃપલના પણ શર્ટ ને આવી રીતે કોથળીમાં જે પ્રેસ કરેલા છે ને બગડે નહીં એટલે એવી રીતે પેકિંગ કરીશ. શોલ લીધો છે. અહીંયા બીજુંનું પેક થઈ ગયું છે તો બસ અહીંયા ફટાફટ પેકિંગ કરી દઈએ. ચલો અહીંયા ગરમા ગરમ રોટલી ઉતરતી આવે છે અને ચલો બા દાદા આવી ગયા છે દીજુને રમાડીને અને જમવા બેસાડી દીધા છે. તો બસ એમને ગરમા ગરમ રોટલી આપીએ. કેવું છે દાદા બા શાક? હા એવું. હા તો નીચે મળી બેન પડ્યું તમારી બા, તમારા ભાઈબંધ?
દાદાના હમણાં જ હોય. હા હા બોલા ફોન કરી બોલાવે છે ભાઈ ગયા તા. એવું એમ ને બેનપણી બધી આવી હતી, હા 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 મજા આવી હતી. હા હા તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે હું અને બીજું અને કૃપા તમે ક્યાં આવ્યા છીએ. ચલો જઈએ અંદર બધા શું કરે છે જોઈએ. ઓ અમે આવી ગયા ને નાની નાની છે ચોકેટ આપશી. જય ગુરુદેવ મમ્મી. શું રાત જોઈને બેઠા હતા અમે જમવાનું બનાવી દીધું, હવે કીધું આવો તો રાહ જોઈને બેઠો હોય. એમ ઓહો મજામાં દીદી. હો મજામાં. હેપી બર્થડે. મામીનો બર્થડે છે. મામીનો બર્થડે છે કાનું હેપી હેપી તો કર. હેપી મમ આપશી તને મમ આપશી. ચોકી ખાવી છે. હેપી હેપી કર મને. આ હેપી કર. ઓહો જા જા મમ આપશે તને આજી ઓ હેપી હેપી. ચોકેટ ખાવી તો મામી ચોકેટ આપશે હેપી હેપી કહીશ તો. હે તો અહીંયા હું કૃપલ અને બીજું પપ્પાના ઘરે આવ્યા છીએ. કૃપલ છે ને નરોડા કામ પતાવી અને દેગામ આવતા હતા તો પણ મને પપ્પાના ઘરે કામ હતું થોડુંક તો મેં કીધું મને પણ લઈ જાઓ ને તો પછી બસ તો ફટાફટ ત્યાં કામ પતાવી અને અહીંયા પપ્પાના ઘરે આવ્યા છે. મને થોડું ઘણું કામ છે તો ચલો અહીંયા બધા મમ્મી પપ્પા જોડે બેસીએ વાતો કરીએ અને મજા કરીએ પછી બતાવીશ તમને શું કરે છે તું બીજું. અહીંયા નાનીએ ગાંઠિયા આપી દીધા છે અને જો ગાંઠિયાની મજા લે છે. શું ખાય છે તું કે ગાંઠિયા ગાંઠિયા ખાય છે મારા દીકરા ગાંઠિયા ખાય. તું અકલે બેસી ગયો તને ઠંડી નથી લાગતી બેટા. હા હા આપા નાની અહીંયા ગાંઠિયા આપી દીધા છે અને જોઈએ અંદર બને શું કરે છે. બધી તૈયારી કરી દીધી લાગે છે રસોઈની. મમ્મી પપ્પા ને ભેલું ક્યાં છે. એ બટાકા વાવાયા ખેતરમાં હે, એવું એમ ને આવશે મોડા. એવું એમ ને હા હા તો ચલો અહીંયા પપ્પા અને ભૈલું છે ખેતરમાં તો એ આવશે જમવા ત્યારે એમને મળી. અહીંયા મમ્મી અને ભાભી બેસી ગયા છે. ભાભી કુંડલા કરે છે જો પૂરી માટે અને આજે મને શાંતિ નહીં. અહીંયા જો બીજું લોટ લેવા આવી ગયા. હું તમારા બંને માટે છે ને કંઈક લઈ આવી છું. શું લઈ આવી હશે તમે ગેસ કરો. શું હશે ભાભી. કંઈક ગિફ્ટ લઈ આવી પણ શું હશે એમ કહો. બહુ એવડું મોટું એ નથી એવું પણ આમ શું લઈ આવી હશે. હા હા અમે ઊંઝા અને અંબાજી ગયા હતા ને ત્યારે ઈ મારી એ હું તમને બતાવવા માટે લઈ આવી હો. હા હા ખબર હતી ને તમારો ગાળા. પેલા બેનપણી હતા પછી ભાભી બન્યા એટલે ખબર તો હોય જ ને બધું. આ મારી એ મને તમારી જે લીધી ને ડિઝાઇન ઈ મને બહુ જ ગમતી હતી. પછી છે ને શું થયું ખબર એના કની નથી તો પછી મેં આ રાખીને તમારી બેની સેમ લીધી. તો હા છે બહુ જ મસ્ત. આ છે મારી અને તમારા બંનેની સેમ છે. મસ્ત હોય આ છે મમ્મી માટે. કેવી લાગી મમ્મી. મસ્ત લાગી હે ને પહેરી રહ્યા ને તો એટલી રીચ લાગે છે ને લાગે બહુ. મને આ ડિઝાઇન બહુ જ ગમતી હતી મારા આટું ને મારા સાસુ માટે એટલે અમારા મમ્મી આટું અમે બે લીધી. પછી છે ને એમાં નાનકડામાં એ ડિઝાઇન નથી તો પછી મેં કીધું ચાલો ને હું આ લઈ લઉં અને ભાભી અને મમ્મી માટે આ લઈ લઉં. જોરદાર છે ને હાથમાં ધોળા ધોળા હાથમાં કેટલી રૂપાળી લાગે. માર બર્થડે ગિફ્ટ આવી. મેં કીધું આજે ભાભીને આજે જવરી ને તો બહુ મસ્ત થઈ જશે આજે લઈ દઉં. થેન્ક યુ દીદી. એમાં શું થેન્ક યુ. તમે મારા આટું બીજું આટું નહીં લઈ આવતા. મસ્ત મસ્ત એવું બધા આવે પૂરી ઉતારીએ ને પછી જમીએ ને. શું બનાવ્યું ભાભી આજે. પૂરી શાક દાળ ભાત સલાડ. ઓહો જમાઈ આટલું બધું તૈયારી.
અહીંયા પપ્પા અને બેલું ખેતરમાંથી આવી ગયા છે અને અહીંયા બધા જમવા બેસી ગયા છે. ભૂખ લાગી એ તો અહીંયા છે જમવામાં પૂરી, શાક, સલાડ, ફ્રૂટ સલાડ અને દાળ ભાત જે કૃપાને ભાવતા નથી. તો બસ અહીંયા બધા અમે જમી લઈએ પછી મળીએ. અહીંયા દીજુ પણ પૂરી ખાય છે. હા તો અહીંયા જોઈ શકો છો રૂપાલા બગાસા આવે છે. ભાઈ બગાસા નથી ખાવાના, એડિટિંગ કરવાનું છે બ્લોગનું. તો બસ અમે અહીંયા બધા જમી કરીને પરવારીને બેઠા છીએ. અહીંયા હું કૃપલ રૂમમાં છીએ. કૃપલને વ્લોગનું એડિટિંગ કરવું હતું એટલા માટે. અને દીજુ ગઈ છે બા દાદા જોડે રમવા. બાકી ગયા કેટલા વાગ્યા? 10 વાગ્યા તો હજી એને હુવાનું નામ નથી. હુવાનું નામ લઈ ના રે કાલે 1 વાગ્યો નતો. હું જ નથી રમવા જ કપેરું. તો બસ ને અહીંયા જો કૃપલ આજે પેકિંગ કરી લીધું છે મુંબઈ જવા માટે. મુંબઈ જવાનું છે મેરેજમાં. હા મારા મોટા પપ્પાની દીકરીના મેરેજ છે. બોમ્બે છે ત્યાં કને 3 દિવસનો 4 દિવસ માટે હા ફંક્શન છે. તો ત્યાં તો જવાનું છે. તો બેગ તો જો કેવી મોટી મોટી ભરી દીધી હશે તું. મને ટેન્શન આવે. તમારે જ ગણવાનું એ બધું, મારે દીજુને તેડવાની હે. પણ હવે જો નીચેની ટ્રોલીમાં મારા ને તમારા કપડા, ઉપર દીજુ ને એક બેગ તો એની હોય ને. તો હજી થેલ્યું તો બીજી થશે જ એક્સ્ટ્રા. હા તો એ તો એનું નાસ્તાનું થાય ને, એ તો આવે જ ને. દીજુનું પર્સ હોય, એનો નાસ્તો થોડોક હોય. એન્જોય કરીશું. હું કૃપલ અને દીજુ અને જોડે મારા મમ્મી આવવાના છે. પપ્પાને થોડું ઘણું કામ છે તો શું એ આવી નહીં શકે. તો ચલો અહીંયા કૃપલ બ્લોગમાં એડિટિંગ કરી દે અને હું કૃપલને થોડી હેલ્પ કરી દઉં. મને નહીં કૃપલમાં થોડુંક શીખવાડી દે એટલે એડિટિંગ કરતા. અમારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને સારી સારી એવી કમેન્ટ કરો. અને અમારા બ્લોગ જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, બાય, ટેક કેર.